એમણે તો હજી શપથ નથી લીધા અને વિસાવદરના ધારાસભ્ય રાજીનામાની તો વાત જ નથી થઈ ભાઈ। અને વિસાવદર વાળી કરીશું નો અર્થ થયો કે ભાઈ ભાજપને લાત મારીને ભગાડીશું, આમ આદમી પાર્ટીના સૈનિકને લાવીશું। નાટક ન કરો, જો રાજીનામું નહીં આપે તો ડ્રામા છે માની લેવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અને આજે સૌથી મોટો દિવસ ગાંધીનગરની અંદર આજે હાઈ વોલ્ટેજ ડ્રામા થવાનો છે। કાંતિ અમૃતિયાએ પોતાના સમર્થકો અને ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા છે। મોરબીથી આ મોરે મોરો ગાંધીનગર પહોંચ્યો છે અને તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। એક તરફ કાંતિ અમૃતિયાએ ગાંધીનગર પહોંચ્યો છે, મોરે મોરાની રાજનીતિ એ હવે ગાંધીનગર પહોંચતા જ ઈસુદાન ગઢવીનો ન્યૂઝ રૂમ પર સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો છે। આ મોરે મોરાની રાજનીતિમાં સૌથી મોટો ખુલાસો ઈસુદાન ગઢવીનો કે કાંતિ અમૃતિયાના રાજીનામાને લઈને સૌથી પહેલી પ્રતિક્રિયા, અને ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું નથી આપવાના, ઇટાલિયાએ રાજીનામું નહીં આપે અને જો રાજીનામા આપવાના જ હોય તો ભાજપના 160 ધારાસભ્ય રાજીનામા આપે। આમ આદમી પાર્ટીએ લડવા માટે તૈયાર છે। મોરબી કોણ લડવા જશે એ પાર્ટી નક્કી કરશે। એ ગોપાલ ઇટાલિયા મોરબી લડશે કે કેમ તેને લઈને ઈસુદાન ગઢવીનું સૌથી મોટું નિવેદન। ઈસુદાન ગઢવીના નિવેદનને લઈને અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે મોટા ઉથલપાથલના સમાચાર। મોરે મોરાની જે લડાઈ હતી, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની બંનેની એકબીજાની ચેલેન્જની વોર હતી, આ બંનેની ચેલેન્જની વોરની વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈસુદાન ગઢવીનું એ નિવેદન કે મોરબી ચૂંટણી લડવા કોણ જશે એ પાર્ટી નક્કી કરશે। કાંતિ અમૃતિયાને રાજીનામું આપવું હોય તો એ આપી દે, ગોપાલ ઇટાલિયાએ રાજીનામું નહીં આપે, આ સૌથી મોટા સમાચાર અત્યારે। અને સાથે જ ઈસુદાન ગઢવી એમ પણ કહ્યું કે જો રાજીનામું આપવાના જ હોય તો ભારતીય જનતા પાર્ટીના 160 ધારાસભ્યો રાજીનામા આપે। આમ આદમી પાર્ટીએ દરેક જગ્યા ઉપર લડવા માટેની તૈયારી છે। ગોપાલ ઇટાલિયાએ મોરબી ચૂંટણી લડવા નહીં જાય, આ નિવેદન ઈસુદાન ગઢવીનું છે અને આ નિવેદન આપવાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે ખળભળાટ। જે મોરે મોરાની લડાઈ હતી, ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ હતી, મોરબીથી ચેલેન્જની વોરની શરૂઆત થઈ હતી, એ ચેલેન્જની વોરની વચ્ચે આ સૌથી મોટા સમાચાર। મોરબી હવે ચૂંટણી કોણ લડવા જશે તેને લઈને અનેક સવાલો, પરંતુ એ તમામની પહેલા કાંતિ અમૃતિયા રાજીનામું આપે છે કે કેમ તેને લઈને પણ સવાલની સર ઊભા થઈ રહ્યા છે। આ તમામની વચ્ચે ઈસુદાન ગઢવીએ શું કઈ કહ્યું એ પણ સાંભળો। ઈસુદાનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમ પર। જી જી કિશનભાઈ। ઈસુદાનભાઈ, ચેલેન્જની રાજનીતિની ગુજરાતમાં શરૂઆત થઈ હતી અને ચેલેન્જ ઉપર ચેલેન્જ આપ્યા બાદ હાલ કાંતિલાલ અમૃતિયા રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા છે। સૌથી પહેલા એના ઉપર આપની પ્રતિક્રિયા। મને એ નહીં સમજાતું, હું તો મુખ્યમંત્રી CR પાટીલજીને કહું છું કે તમારા બધાના રાજીનામા સાથે 161 ના રાજીનામા અપાવડાવો। પહેલી વસ્તુ તો એ છે। બીજી વસ્તુ એ છે કે ભાજપથી ત્રાહિમામ લોકો પોકારી ગયા છે। અત્યારે બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામે છે, ભ્રષ્ટાચારના બ્રિજ બને છે, તમે જુઓ મનરેગામાં હજારો કરોડનું કૌભાંડ કરીને ખાઈ ગયા, ચારે બાજુ ખેડૂતો પરેશાન છે, બિયારણ નથી, નકલી બિયારણથી માંડીને ખાતર સુધીમાં તકલીફ છે, કર્મચારીઓ ફિક્સ પગારમાં શોષણ થાય છે। આ બધાથી લોકો થાકી ગયા એટલે ગામે ગામ એવું કહે છે કે વિસાવદરવાળી કરીશું, અને વિસાવદરવાળી કરીશું નો અર્થ થયો કે ભાઈ ભાજપને લાત મારીને ભગાડીશું, આમ આદમી પાર્ટીના સૈનિકને લાવીશું, આનો અર્થ થયો। હવે વિસાવદરવાળી જયારે વાત આવી કે વિસાવદરવાળી કરીશું એટલે ભાઈશ્રી મોરબીના ધારાસભ્ય એવું કીધું તો ભલે વિસાવદરવાળી થઈ જાય, હું ફરીથી રાજીનામું આપું છું, આવે ચૂંટણીમાં। તો અમે એમ કહીએ કે મુખ્યમંત્રીને જ કહું છું કે 161 વિધાનસભાના ધારાસભ્યો છે, તમારા બધા રાજીનામા આપી દો, અમે તૈયાર છીએ। માની લો કે વિસાવદરવાળી મોરબીમાં જ કરવી છે તો રાજીનામા પડશે, નવો ચૂંટણી ખર્ચ આવશે, ગુજરાત ઉપર અત્યારે જે કામ કરવાના છે રહી જશે, ચૂંટણીનું બર્ડન આવશે। હું તમને ઈ જ તો કહું છું। તો આ અત્યારે ભાઈ જે વિસાવદરવાળી કરવાથી મોરબીના નાગરિકોએ કીધું એટલે એટલા ગુસ્સે થઈ ગયા કે તો હું રાજીનામું આપું છું। તો ભાઈ રાજીનામું આપો ને। ગોપાલભાઈ જે વિસાવદરના ધારાસભ્ય ચૂંટાયા છે, વિસાવદરની જનતાએ ચૂંટ્યા છે, તે વિસાવદરના લોકો વચ્ચે કામ કરે છે, એમણે તો હજી શપથ નથી લીધા અને વિસાવદરના ધારાસભ્ય રાજીનામાની તો વાત જ નથી થઈ ભાઈ। તમારી વાત છે કે ભાઈ તમે વિસાવદરવાળી કરવી હોય પ્રજાને, તમે કીધું તો આવી જાવ મેદાનમાં, હું રાજીનામું આપું તો ચૂંટણી કેની મોરબીની છે,
તો મોરબીના ધારાસભ્ય શ્રી રાજીનામું આપવું જોઈએ અધ્યક્ષશ્રીને, અને રાજીનામું આપ્યા પછી 3-4 મહિનામાં ચૂંટણી પંચે ચૂંટણી કરતી હોય 6 મહિનાની અંદર. અમે તૈયાર છીએ. અમારો કોઈ પણ સૈનિક ત્યાં વિસાવદરવાડી કરશે નહીં. ગેરંટી આપું છું. એમને એવું કીધું હતું ગોપાલ ઇટાલિયા અહીં લડવા આવે તો હું રાજીનામું આપીશ એમ. હું એમ કહું છું કે તમે રાજીનામું તો આપો, ખાલી તો થવા દો સીટ. નાટક ન કરો. જો રાજીનામું નહીં આપે ને તો ડ્રામા છે, માની લેવામાં આવશે. ગોપાલભાઈ આજે જશે ઈસુદાનભાઈ ત્યાં રાજીનામું સી આર આપવા? પાટીલને મુખ્યમંત્રીનું ચોખ્ખું કહું છું કે ડ્રામા બંધ કરો. તમારામાં તાકાત હોય તો કાં 161 આવી જાય, કાં તમે મોરબીમાં રાજીનામું આપીને આવો મેદાનમાં. અમે તૈયાર છીએ. ઈસુદાનભાઈ ગોપાલભાઈ આજે જશે કારણ કે એમને ચેલેન્જ આપી હતી ગોપાલભાઈ પણ આવીને રાજીનામું આપે ને હું પણ આપી દઉં. ગોપાલભાઈ રાજીનામાની વાત જ નથી થઈ. ગોપાલભાઈ છે વિસાવદરની હજી શપથ નથી લીધા. હજી તો શપથમાં તે બોલાવ્યા નથી અધ્યક્ષે. બિલકુલ. એટલે કાંતિભાઈ આજે રાજીનામું આપશે કે નહીં તમને શું લાગે છે? કારણ કે એમને કીધું હતું કે હું રાજીનામું આપવા જાઉં છું. ગોપાલભાઈ એમનો વિષય છે, એમણે ચેલેન્જ આપી છે, એને આપી દેવું જોઈએ. મોરબીમાં ચૂંટણી થાય, અમારા સૈનિકો તૈયાર છે. એમને સામી પણ એક ચેલેન્જ આપી હતી ગોપાલભાઈ આપશે તો હું આપીશ. કારણ ગોપાલભાઈએ શપથ જ નથી લીધા. મારા આ લોકો અભણ છે ને, એટલે કોઈ ખબર નથી પડતી. પ્રોબ્લેમ એ છે. સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ભણેલા નથી ને એમને સરકારમાં બેસી ગયા ને એટલે તકલીફ છે. તો ઈસુદાનભાઈ કાંતિભાઈ તો આજે એવું જ કહેશે કે હું તો રાજીનામું આપવા આવ્યો તો ગોપાલભાઈ રાજીનામું આપવા નથી આવ્યો, આવી વાત કરીને ઉભા રહી જશે. હું તમને ઈ જ તો કહું છું. ગોપાલભાઈને એક વિડીયો મને બતાવો કે રાજીનામું આપવાની વાત કરતા હોય. ના, એમને એવું બિલકુલ નથી કીધું. હું એમને એવું જ કીધું કે તમે રાજીનામું આપો, હું એટલે તમે ઈ જ કહું છું. તમે બધાએ પણ એવું જ ચલાવો કે એમણે તો રાજીનામા વાત નથી. તમે એમની વિસાવદરની ચૂંટણી થવાની હોય તો એને રાજીનામું આપવાનું. વિસાવદરની થવાની નથી. મોરબીની વાત છે, મોરબીની જનતા કીધું છે, મોરબી રાજીનામું આપે. અને એ ઈસુદાનભાઈ મારો હવે પ્રશ્ન એ છે કે ચલો ગોપાલભાઈ રાજીનામું ન આપવું જોઈએ, પણ જો કાંતિલાલ અમૃતિયા રાજીનામું આપે છે તો ગોપાલ ઇટાલિયા ત્યાં લડવા જશે ખરા? એ વાત ઉપર નેતૃત્વ નક્કી કરશે. શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ને કે ભાજપનું જે પણ મોટું માથું હશે, મુખ્યમંત્રી ઉપર હશે ને તો એમને પણ હરાવશે મોરબીની જનતા સાથે મળીને. આભાર. થેન્ક યુ.